જય ભોળાનાથ મિત્રો, આજે છે તારીખ 4 ને આપણે આવ્યા છીએ વાડીએ. સપકીનો રોગ છે, એની માટે ફૂગનાશકનો છંટકાવ કરવો પડશે. અને વાતાવરણ પૂરું થઈ જાય, હવે વરસાદ ન આવે તો ઓછી થઈ જાય. ઉપર થોડીક વ્યવસ્થિત રહી છે અને નીચે બધી આ રીતે બગડવો પડશે. નીચે પાંદડા બધા જો આમ જો બધા પાંદડા થઈ ગયા. વરસાદ તો એક ધારો આવ્યા જ કરે છે. આમ ઉપરથી જોઈએ તો મરચી વ્યવસ્થિત લાગે, પણ જો આમ બધો આ રીતે પકડાઈ ગયા છે. માઇટ દેખાય નહીં, આમાં વાહ એની જેવાય હોય. આમાં ઉપરથી મરચી જોવો તો આમ તમને લાગે જ નહીં કાંઈ રોગ છે એમ વ્યવસ્થિત લાગે, પણ હેઠેથી પાંદડા બધા ખરતા જાય. બહુ મોટી થઈ ગઈ જો અહીંયા તો એમ વ્યવસ્થિત છે ને. મોનો ને હવે તો મોનો બંધ કરવી પડે, પણ નકર મોનો અને સલ્ફર થોડુંક વધારે નાખી દો ને એટલે એ ફૂગનાશકનું કામ કરે. આ ટપકા રોગમાં તો ફૂગનાશક સારું હોય. સલ્ફર મરચીમાં આમથી સલ્ફર વાપરવું, પણ વાતાવરણ જોઈને વાપરવું. વાતાવરણ ઠંડુ હોય તો સલ્ફરનો યુઝ કરવો, નકર ન કરવો. એટલે આમાં આપણે ગમે ફૂગનાશક છાંટવું પડશે. અને પાંદડા અને આમ તો વરસાદમાં એવું તો બધું નુકસાન તો છાસ કરે, એટલે એ તો પાછો તાપમાન વધી જાય ને અને આમ કોરું હવામાન થઈ જાય ને તો હવે એ ગ્રોથ પાછો પકડી જ લે, પણ એને રોગ નહીં આવવા દેવાનો. એટલે એ તો એની મેળા પછી. અને એનું કારણ છે અત્યારે ટેમ્પરેચર હાઈ લો છા કરે, એટલે એ એવો તો પ્રશ્ન આવવાના જ છે. બીજા નંબરમાં અત્યારે ભાદરવામાં ગરમી વધારે હોય અને એ વધારે ટેમ્પરેચરના હિસાબે એવું થાય. પણ એ હવે આપણે આ મરચીમાં તો એક વધારે નવરાત્રિ સુધી ધ્યાન રાખવાનું હોય. નવરાત્રિ સુધી ધ્યાન રાખવું એટલે નવરાત્રિમાં તો શું છે પછી ત્યાં આનું તાપમાન મેન્ટેન થઈ જાય અને પછી મરચાં આવી ગયા હોય. કારણ કે મરચાં તો હવે આવડા આવી ગયા છે હવે આ રીતે. જો આપણે અહીંયા લીલા માર્કેટ નથી, નકર તો લીલા એક ફેરું તોડી લઈને તો ગ્રોથ એમ શરૂ રહે. પણ આપણે તોય તોડવા તો પડશે જ, કારણ કે હજી તો આ વહેલું પડે બધું પકાવવા માટે. અને આપણે કાંઈ લીલા વેચતા નથી અને લીલા કાંઈ માર્કેટ નથી, એટલે આપણે તો એ તોડીને યુઝ થાય તો થાય. ને જુઓ કપાસની અંદર વધારે સૂસ્યાનો એટેક, એટલે આપણે તો નથી બહુ, પણ બીજી બહુ છે એટેક. એટલે આપણે તો શું છે આની અંદર યુપીએલનું અપાસે જે આવે છે ને એ વ્યવસ્થિત છંટકાવ કર્યો હતો, ચમત્કારનો છંટકાવ એ ભેગો કર્યો હતો, એટલે કપાસનો ગ્રોથ અટકી ગયો છે અને સૂસ્ય અને એવું કાબૂમ છે. પણ હવે આની અંદર તમારે ફાલ લેવડાવવો હોય અને વ્યવસ્થિત હવામાન થઈ જાય તો એની અંદર માઇક્રોન્યુટન, પોટાશ એવા બધા ખાતરના ગ્રેડ આપી, ડ્રીપ હોય તો ડ્રીપની અંદર, નકર પાટલામાં. અને જો વ્યવસ્થિત વાવવાની કેમ હોય તો ભલે, નકર વ્યવસ્થિત પાટલામાં ઉડાડી અને પિયત આપી દેવું. એટલે એના હિસાબે આ જે ઉપરના સાપા છે ને જે ખાતર નહીં નાખે ને એને આ બધું તો આવું ખરવા મળે ઉપરથી. પછી તમને એમ લાગે છોડવો મોટો થઈ ગયો છે, એની અંદર કપાસ ન થાય. એટલે ચમત્કાર કે એવું હોર્મ ગમે દવા ફાલ લેવડાવવાની તમે છાંટો એટલે હેઠે ખાવાનું પૂરેપૂરું નાખવું, જમીનમાં ભેજ પૂરેપૂરો રાખવો,
નકર એનું રિઝલ્ટ આવશે નહીં. એટલે તમે ગમે ત્યારે કપાસ ઊભો રાખવાની દવા છાંટો એટલે માઇક્રોન્યુટ્રન એને આપી દેવા. માનો કે આજ તમે દવા છાંટી એટલે 2-3 દિવસમાં માઇક્રોન્યુટ્રન આપીને ભેજ પૂરેપૂરો રહે એવી પીએચની વ્યવસ્થા કરી નાખવાની. અને પીએચની વ્યવસ્થા કે ભેજ હોય તો જ તમારે આ ફાલની દવા છાંટવાની, નકર ફાલની દવા કાંઈ કામ આપશે નહીં. એટલે તમારે કપા ઊભો રહી જાય ને પછી ફાલ આવશે બહુ ને પછી તમે માઇક્રોન્યુટ્રન નાખેલા ન હોય તો એ તો ફાલ ખરી જ જવાનું. એટલે કપા અને મરચીના 2 પાકમાં પૂરેપૂરી કાળજી રાખે. પછી શું છે અત્યારે ઝાઝા વિસ્તારમાં નુકસાન છે કપામાં, અને એને તો બિચારાને વાવેતર ફેરવવું પડે એવો સમય આવી ગયો છે. પણ જે લોકોને ઊભો છે એ લોકો વ્યવસ્થિત માવજત કરે. કારણ કે આમાં એવું છે કે આ ઓલી કહેવત છે ને 3 મહિનામાં પૈસા ક્યાંય ડબલ થાય નહીં. એટલે એના માટે તમારે આ કપ્પા એવો છે કે અત્યારે તમે ખર્ચો કરો તો તમારે 2-3 મહિનામાં તમારે વળતર મળી જાય. હવે કે એવો કંઈ ધંધો છે નહીં કે 3 મહિનામાં પૈસા તમારા ખાતરની થેલીઓના ડબલ થઈ જાય એવો. એટલે વ્યવસ્થિત ખર્ચો કરીને કપા જેમ બને ને એમ બધું લેવાનું. તમારે 30 મણ આજુબાજુ ફરજિયાત 30 બારું નીકળવું જ પડે તો તમને આ પોહાય, નકર પછી ખર્ચો કરો ને એ નહીં પોહાય. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખી આટો મારી નિરીક્ષણ કરીને કઈ રોગ છે, જે રોગ હોય એની જ દવા છાંટો. પછી ઈયળું આમાં અત્યારે સમય આવી ગયો છે હવે ઈયળનો, તો અમારા વિસ્તારમાં તો 4G કપા વાવે છે એટલે બહુ ઈયળનું કાંઈ કોઈ જોવે નહીં. પણ જે લોકો હાદા કર્યા છે બોલગાડ એ લોકોને ખાસ જોવાનું. હવે પછીનો એટેક આવશે ને 15-20 દિવસ પછી એ ઈયળનો જ આવશે. એટલે પ્રોફેનોને એ દવા ગમી છંટકાવ કરે ને એની અંદર નાખી જ દેવી. ફેનવાલ છે, પ્રોફેનો છે, હલકી દવાના અંદર નાખી જ દેવાની. ફોસ્માઇટ છે, એવું છે. તો આ એટેક તો અમારે વધારે જ હતો.